ખેડૂતો બેહાલ છે। ક્યારેક વરસાદ વરસે છે અને ક્યારેક ડીઝલ નથી મળતું। હવે સરકારે કહ્યું કે ટેકાના ભાવેથી બાજરી ખરીદીશું, પણ હવે સરકાર ભૂલી ગઈ છે કે ગુજરાતનો ખેડૂત પોતાની બાજરી સરકાર ક્યારે ખરીદશે તેની રાહ જોઈ બેઠો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ગુજરાતનો ખેડૂત બેહાલ થઈ રહ્યો છે। ક્યારેક કમોસમી વરસાદ પડે છે અને પછી ખેતરો ધોવાઈ જાય છે। પાક વીમાના પૈસા મળતા નથી અને ખેડૂત બેહાલ થઈ જાય છે। પણ ગાઢ નિંદ્રામાં કુંભકર્ણની જેમ પોઢેલી આ સરકારના કાન ઉપર કીડી પણ સરકતી નથી। આ ચાલી રહ્યું હતું ત્યાં ડીઝલની તંગી ઊભી થઈ। સૌરાષ્ટ્રના પેટ્રોલ પંપો ઉપર કતારો લાગવા લાગી। ખેડૂતને પોતાના ટ્રેક્ટર માટે, ટ્રોલી માટે ડીઝલ જોઈએ છે। સરકાર કહે છે બધું જ છે, પણ ક્યાં છે? સરકારને હવે લાગે છે આંખ પણ નથી। આ બાકી હતું ત્યાં હવે આવ્યું છે કે તારીખ 1 મેથી સરકાર ટેકાના ભાવે બાજરી ખરીદવાની હતી અને ભાવ નક્કી કર્યો હતો 615 રૂપિયા। ખેડૂતોએ પોતાની બાજરી વાઢી લીધી, પોતાના ઘરમાં ભેગી કરી લીધી અને રોજ સવારે તેઓ સરકારી કચેરીમાં જાય છે અને પૂછે છે અમારી બાજરી ક્યારે ખરીદશો? તો જવાબ મળે છે ભારત સરકારનો પરિપત્ર આવ્યો નથી, પરિપત્ર આવશે એટલે ચોક્કસ ખરીદીશું। આમ બાજરી તૈયાર પડી છે ને સામે ચોમાસું છે। જો વરસાદ આવી ગયો અને બાજરી પલળી ગઈ તો ખેડૂત ફરી બેહાલ થશે। મને લાગે છે આ સરકારને એવા નિસાસા લાગશે કે સરકારમાં બેઠેલા લોકોને કોઈ બચાવી નહીં શકે। અત્યારે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ એવી છે કે તેમની બાજરી વઢાઈ ગઈ છે। ગોડાઉનમાં, ઘરમાં જ્યાં જગ્યા છે ત્યાં પરસાળમાં મૂકી દેવામાં આવી છે, પણ બાજરી ખરીદનારું કોઈ નથી ને આપણે કહીએ છીએ ખેડૂત તો જગતનો તાત છે, પણ તાત અત્યારે લાચાર, ગરીબ અને નિરાશ છે। સરકાર પાસે કાન હોય તો સાંભળે અને આ ખેડૂતોની વારે આવે એટલી જ વિનંતી છે। તો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો। આ સ્ટોરીને લાઈક અને સરકાર સુધી પહોંચાડવા વાયરલ કરજો। અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો। નમસ્કાર।